તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો, કારણ કે આપણે આવી ગયા હતા મોકેશ્વર ડેમમાં. તો તમે જુઓ પાછળ વીર મહારાજ સિકોતરમાનું મંદિર સારી હોય, તો આપણે તો માતાના દર્શન કરાવીએ અને પછી આપણે તો મોકેશ્વર ડેમમાં જેટલું પાણી ભરેલું હોય તો બતાવીએ. તો ચાલો આપણે પહેલાં માતાજીના દર્શન આપણે કરી લઈએ, વીર મહારાજના દર્શન કરી લઈએ. જો અને તમે દર્શન કરી લો અને કમેન્ટમાં જય વીર મહારાજ જય સિકોતરમાં લખી દેજો. તમારામાંથી જેટલા વાર કે વીર મહારાજના દર્શન કરવા આવેલા એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. બાકી પછી જો મોકેશ્વર ડેમ હોમમાં દેખાય અને કંઈક આટલું પાણી ભરેલું હાલ ડેમની અંદર. જો તમે આગળથી પાણીનો આવરો બીજો ચાલુ છે ના, પણ અહીંથી હું તમને બતાવું કે ચેટલું પાણી ભરેલું હોય. જો હમણાં બધા પથરા બધા એમને એમ દેખાય એ કે એટલું લેવલ છે પાણીનું. પાણી તો લગભગ અડધા ગેટો જેટલું છે. જો બાકી પાણીનો આવરો બીજો આવ્યો નહીં હાલ, વરસાદ આવ્યો તો બી. પણ જો પાણીનો આવરો આવશે આગળથી અને વરસાદ આવે એવો દાબીને આવશે તો ખાસી એવું પાણી ભરાઈ જશે. જુઓ તમે આ રહ્યું આપણા માતાજીનું મંદિર અને અહીંથી આપણે જે આગળ હોમું તો બતાવીએ. જો આટલું પાણી ભરેલું હોય ડેમમાં. થોડું ઘણું પાણી પહેલાં વખતે વરસાદ આવ્યો એટલે આવ્યું હતું, પણ એમ કે એ તો એક જ દડા આવીને તરત સુકાઈ ગયું હતું. જો અને હાલ આ ભોખરો બહુ મસ્ત લીલો લીલો થઈ ગયો. જો ખાલી આ તમે આ રીતે તમે અંદાજો લગાવી શકો કે ડેમની અંદર હાલ ચેટલું પાણી હશે. અને બીજું કોઈ કણ ગુફા આવેલી હ કે જે પાટણ નીકળે હ, એને પાંડવ ગુફા તરીકે ઓળખાય. તો એ ગુફા સારી. જો મેં દેખાય રહી છે એ ગુફા. ઓના અંદર ઘણો બધો જાનવરે હોઈ શકે એટલે આપણે અંદર કોઈને જઈને રિસ્ક લેવું નહીં. બાકી હરીએ છે પાંડવ ગુફા. જો એક ઉનાળામાં આવે ને તો એક ઠંડો ઠંડો વાયરો આવે અને હાલ તમે જો કે હાલ કદાચ કાને ઉભો તો ગરમ ગરમ વાયરો આવે. એક શિયાળાનો ગરમ આવે ને ઉનાળામાં ઠંડો આવે એવું છે હોય ઘણો. બાકી હોયથી આપણે થોડા આગળ જઈએ ને તો બતાવીએ ડેમના અંદર ચેટલું પાણી ભરેલું હોય. જો અહીંથી હમણાં ગેટ દેખાય એ કે તમને ઝૂમ કરીને બતાવું કે તમને ક્લિયરી ખબર પડી જાય. જો ખાલી જો આટલું પાણી હાલ ભરેલું હોય ડેમની અંદર મોકેશ્વર. અડધા ગેટ બરાબર છે. જો તમે અને આ જે નેરનું રહ્યું એ બી તમે જોઈ લો લેવલ. બાકી જે આપણે આગળ હોમ અમને થોડા અને તમને આગળનો પણ નજારો બતાવી દઈએ ડેમનો. જો આટલું પાણી છે હાલ ભાઈ. જો ભોખરો બહુ મસ્ત લીલો લીલો થઈ ગયો. અરે રસ્તો બહુ મસ્ત લાગે. જો આટલાથી આપણે તો બતાવીએ બધો નજારો. પહેલાં તમે ગેટ ઝૂમ કરીને બતાવી દઉં બધા. જો આટલું પાણી ભરેલું હાલ અડધા ગેટ જેટલું છે. બાકી જો મોકેશ્વર ડેમનો નજારો કંઈક આ ટાઈપનો હાલ દેખાય.
બાકી તમે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મોકેશ્વર ડેમની બધી અપડેટ આપણા ચેનલ પર મળી જાય. બાકી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો લાઈક કરી દેજો અને મસ્ત કમેન્ટ કરી લેજો, જેથી કરીને હું તારા માટે જોરદાર વિડીયો લેતો આવું.